નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત લો સોસાયટી સંચાલિત HA કોલેજ ઓફ કોમર્સ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા. વિકસિત ભારત 2047ની પરિકલ્પના પૂરી કરવા તંદુરસ્ત ભારત હોવું જરૂરી છે. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતું કે આજના યુવાનોમાં નશો કરવાની આદત બહુ જ સહજ રીતે પડતી હોય છે. કૌટુંબિક પરિસ્થિતિ, મિત્રમંડળ, એકલતાપણું, નિષ્ફળતા, ખૂબ ઊંચી અપેક્ષાઓ હોવી, કાલ્પનિક ડર તથા મજા માણવા જેવી બાબતો નશો કરવા પ્રેરે છે. પરંતુ નશો કરવાની આદત પડી જવાથી શારીરિક, માનસિક તથા આર્થિક રીતે ખૂબ જ નુકસાન થાય છે. તંદુરસ્ત અને વિકસિત દેશ બનાવવા માટે તંદુરસ્ત અને વિકસિત સમાજ હોવો પણ જરૂરી છે. આજના યુવાધનને નશામુક્ત બનાવવા માટે સારા પુસ્તકોનું વાંચન, રમતગમતની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવો, સારા મિત્રો બનાવવા, કુટુંબના સભ્યો સાથે નિખાલસતાથી વાત કરવી તથા પ્રકૃતિના ખોળે રહેવાથી મન તંદુરસ્ત રહે છે. આ પ્રસંગે કોલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ હું નશો કરીશ નહીં સંદર્ભે શપથ લીધા હતા. પ્રોફેસર વકીલે વધુમાં કહ્યું હતું કે નશામુક્ત ભારત અભિયાનથી નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતનું નિર્માણ કરી શકીશું. આ કાર્યક્રમનું આયોજન તથા સંચાલન કોલેજના પ્રોફેસર હર્ષા રામાણી, પ્રોફેસર જય મિસ્ત્રી તથા પ્રોફેસર હર્ષદ વટાલિયાએ કર્યું હતું. કોલેજના પ્રોફેસર મહેશ સોનારાએ આભાર વિધિ કરી હતી. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા ગીતા જોશી સાથે વિલાસ રાઠોડ, હેડ ઓફિસ ગાંધીનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.